નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનો તેમજ રાજ્ય સરકાર સંલગ્ન જે યુનિવર્સિટીઓ અને સ્વાયત્ત સંસ્થાઓ છે તેમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓ આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા વર્ગ 4ના કર્મચારીઓને પણ હવે પ્રમોશન આપવાને લઈ અને મિત્રો જે છે તે જાહેરાત કરવામાં આવી છે। સરકાર દ્વારા વર્ગ 4ના કર્મચારીઓને વર્ગ 3ના પદ પર બઢતી આપવામાં આવશે તેવો મિત્રો જીઆર અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા તેમજ યુનિવર્સિટીમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓને પ્રમોશન આપવા બાબતને લઈ અને મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કયા વિભાગના વર્ગ 4ના કર્મચારીઓને જે છે તે મિત્રો પ્રમોશન આપવામાં આવશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ, પ્રમોશન વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ વર્ગ 4ના કર્મચારીઓને પણ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવશે। તેમને હવે વર્ગ 3ના પદ પર બઢતી આપવામાં આવશે। ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર દ્વારા વર્ગ 4ના કર્મચારીઓને પ્રમોશન આપવાને લઈને જાહેરાત કરવામાં આવી છે। પાવર કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર આશિષ ગોયલે વર્ગ 4ના કર્મચારીઓને બઢતીની તકો આપવાનો નિર્દેશ આપ્યો છે। કર્મચારીઓને તેમની ક્ષમતા અનુસાર વર્ગ 3ની જગ્યાઓ પર બઢતી આપવામાં આવશે, જેના માટે તાલીમ આપવામાં આવશે। તેમણે વાર્ષિક ગુપ્ત અહેવાલો સમયસર તૈયાર કરવા અને કરાર પર કામ કરતા કામદારોને સમયસર પગાર ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે। બાયોમેટ્રિક્સ હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે। વાત કરીએ ચોથા વર્ગના કર્મચારીઓને પ્રમોશનની તક, ક્ષમતા મુજબ વર્ગ 3ની જગ્યાઓ પર બઢતી આપવામાં આવશે અને બાયોમેટ્રિક્સ હાજરી દ્વારા પગાર નક્કી કરવામાં આવશે। વાત કરીશું મિત્રો ઉત્તર પ્રદેશ સરકારના પાવર કોર્પોરેશન વિભાગના વર્ગ 4ના કર્મચારીઓને પણ પ્રમોશનની તક મળશે। આ સંદર્ભમાં પાવર કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર આશિષ ગોયલે અધિકારીઓને કર્મચારીઓને તેમની ક્ષમતા અને કાર્યક્ષમતા અનુસાર પ્રમોશન આપવા સૂચના આપી છે। વર્ગ 4ના કર્મચારીઓને તાલીમ આપીને વર્ગ 3ના પદો પર બઢતી આપવી જોઈએ। આ માટે જરૂરી તાલીમ અને પસંદગી પ્રક્રિયા નક્કી કરવી જોઈએ। ગુરુવારે શક્તિ ભવનમાં નિગમના કાર્યની સમીક્ષા કરતી વખતે તેમણે કહ્યું કે વાર્ષિક ગુપ્ત અહેવાલ દરેક સ્તરે સમયસર તૈયાર થવો જોઈએ। આમાં કોઈ પણ સ્તરે કોઈ બેદરકારી ન હોવી જોઈએ। તેમણે કર્મચારીઓની તાલીમ પ્રણાલીમાં તમામ કેડરનો સમાવેશ કરવા સૂચનાઓ આપી છે। તેમણે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ કામદારો સહિત તમામ કર્મચારીઓ પર બાયોમેટ્રિક્સ હાજરી દ્વારા દેખરેખ રાખવી જોઈએ અને તેના આધારે પગાર પણ આપવો જોઈએ। ચેરમેને કહ્યું કે કોન્ટ્રાક્ટ કામદારોને સમયસર પગાર મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ। આમ ઉત્તર પ્રદેશના પાવર કોર્પોરેશન વિભાગમાં વર્ગ 4માં નોકરી કરતા જે કર્મચારીઓ છે તેમને હવે ટૂંક સમયમાં પ્રમોશન આપવામાં આવશે અને તેમને વર્ગ 3માં બઢતી આપવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।